तो આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ ગીતા મંદિર બસ સ્ટેન્ડ ગીતા મંદિર બસ સ્ટેન્ડ બતાવું બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ બસ સ્ટોપ ગીતા મંદિર એક સરસ લોકેશન છે જો આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવું બતાય છે પરફેક્ટ લોકેશન આ છે આપણું ગીતા મંદિર બસ સ્ટેન્ડ। હેલો મિત્ર, જય માતાજી। આજે અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તમને જણાવતા આનંદ થાય કે આજે સવારમાં વહેલા 5 વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। આપણે જવાનું છે આજે અમદાવાદ ઓફિસ કામ હોવાથી જવાનું છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તમને અમદાવાદના અલગ અલગ લોકેશનના સરસ મજાના બ્લોગ બતાવીશ। ગીતા મંદિર છે, કાંકરિયા તળાવ છે, પછી પ્રાણી સંગ્રહાલય છે, પછી સાયન્સ સિટી અમદાવાદ છે, પછી મેઘાણીનગર છે, સિવિલ હોસ્પિટલ છે, લાલ દરવાજા। તમને અલગ અલગ જેવો સમય મળે એ પ્રમાણે તમને અલગ અલગ નવા બ્લોગ બતાવીશ। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આપણે અહીંથી જવાનું છે નોકરીએથી સીધું જ તે બસ સ્ટેન્ડે। તો હાલો મિત્રો, આપણે બસ સ્ટેન્ડે જઈને મળવી। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તમને સુપર મસ્ત એક બ્લોગ આવશે। સુપર એટલે આમ તમને આનંદ આવી જાય એવો જ બ્લોગ આવશે, એટલે સરસ મજાનો બ્લોગ આવશે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, ચા પાણી પીવા જો 5:30 થવા આવી ગયા છે અને આપણો બસનો ટાઈમ થઈ ગયો છે। તો ચા પાણી પી લેવી। હાલો બધા મિત્ર ચા પાણી પીવા। તો આ છે આપણું બસ સ્ટેન્ડ, ભાવનગર બસ સ્ટેન્ડ છે। સરસ મજાના ચા પાણી પીને આપણે પછી જઈએ છીએ બસમાં અમદાવાદ। હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહે। મિત્ર, જો આપણે ચા પાણી પીને આવી ગયા છીએ બસ સ્ટેન્ડે। તો આપણું ભાવનગર બસ સ્ટેન્ડ છે, તમને સરસ મજાનું બસ સ્ટેન્ડ બતાવું। આ છે આપણું ભાવનગર બસ સ્ટેન્ડ। અહીં આપણી બસ આવવાની છે અમદાવાદની। હાલો મિત્ર, તો સરસ બસ આવી જાય એટલે આપણે બસનો ટિકિટ લેવાની છે, ઓનલાઈન બુકિંગ કરાવી નાખ્યું છે। તો હાલો મિત્ર, આપણે બસ આવે પછી મળીએ બધા મિત્ર। જો આપણે હાલમાં પગી ગયા છીએ, ચા પાણીનો હોલ્ડ કર્યો છે બસે। તો તમને ચા પાણીનો હોલ્ડ કર્યો, ચા પાણી પી લીધા, ચા પાણી પીને ફ્રી થઈ ગયા। તમને હોટલ બતાવું કે હોટલ જય ગોપાલ હોટલ, સરસ મજાનું લોકેશન છે। આપણે અમદાવાદ અહીંથી ઘણું આઘું છે જી। આ છે આપણી બસ ભાવનગર અમદાવાદ સુંધા માતા। ચા પાણી પીને ફ્રી થયા। હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્ર, જો આપણે અમદાવાદ પહોંચવામાં છીએ, અમદાવાદ પાલડી નજીક છે। પાલડી પછી આપણે ઉતરવાનું છે ગીતા મંદિર। ગીતા મંદિરનો નજારો બતાવીશું તમને સરસ મજાનો। પછી આપણે ઓફિસનું કામ છે, ઓફિસનું કામ કરીશું। ઓફિસનું કામ કરીને પછી અલગ અલગ બ્લોગ બનાવીશું ટાઈમ મળે એટલે। જો આપણી બસ છે, આપણી સરસ મજાની બસ છે અને આપણે પાલડી નજીક જ છીએ અને ગીતા મંદિર ઉતરવાનું જ છે। ગીતા મંદિર ઉતરીને તમને નજારો બતાવી અને અત્યારે તમને પાલડીનું ટ્રાફિક બતાવો। અમદાવાદનું પાલડીનું ટ્રાફિક બહુ છે એટલે લેટ થાય છે। હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ ગીતા મંદિર બસ સ્ટેન્ડ। ગીતા મંદિર બસ સ્ટેન્ડ બતાવું બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ બસ સ્ટોપ ગીતા મંદિર એક સરસ લોકેશન છે।
આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ મિત્રો. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી આગળ નાસ્તા. હાલો મિત્રો, જો આપણે બહાર આવી ગયા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. તો તમને બતાવું, સરસ મજાનો નાસ્તો કરી રહી આપણે અને પછી જ આવી આપણે ઓફિસે. અને બહારથી જો આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડ આવું બતાવે છે. પરફેક્ટ લોકેશન. આ છે આપણું ગીતા મંદિર બસ સ્ટેન્ડ. તો કેવું લાગ્યું બસ સ્ટેન્ડ મિત્રો કહેજો. હાલો મિત્રો નાસ્તો. તો નાસ્તો કરી લીધો છે અને આપણે નાસ્તામાં જાણવા મળ્યું કે આપણા ભાવનગર વાળાની હોટલ છે. તો સરસ મજાની હોટલ છે, હું તમને બતાવું. ભાવનગર વાળાની છે આપણે સ્પેશિયલ ગીતા મંદિરની સામે બસ સ્ટેન્ડ. ગીતા મંદિર છે એની સામે આપણે ભાવનગર વાળાની હોટલ છે. ચા પાણી નાસ્તાની સરસ મજાની છે. તમને ઝૂમ કરીને બતાવું. પાવભાજી ભાવનગર. હાલો મિત્રો, તો કોઈ પણ મિત્ર આવો આપણે ભાવનગર વાળાની હોટલ પણ અહીંયા છે. આપણે ભાવનગર વાળા ગમીને મળી જાય તો નક્કી જ છે. હાલો મિત્રો, આપણે નાસ્તો કરી લીધો અને આપણે ઓફિસનું કામ છે. ઓફિસનું કામ પૂરું કરી દેવી, પછી અલગ અલગ પાછા 2-3 કામ છે એ કામ થઈ જાય. તો હાલો મિત્રો, આપણે બહાર આવી ગયા છીએ અને રિક્ષાવાળાને પૂછ્યું તો વસારવાના સીધા 150-200 રૂપિયા કહે છે. આ છે બધા રિક્ષાવાળા અમદાવાદ વાળા. આપણે જરીકે ફેર પડે એટલે સીધા ડબલ ભાડું લઈ જાય. તો હવે આપણે કરવાનું છે ઓલા બુક કરવાની છે, અથવા યુબેરમાંથી ઓનલાઈન બુક કરાવી નાખશું ગાડી. આપણે યુબેરમાંથી ઓનલાઈન ગાડી લઈને લેવા આવશે અને આપણા લોકેશન ઉપર મેકી જાય. જો આપણે ઓફિસનું કામ બધું પૂરું થઈ ગયું છે અને જમવા આવી ગયા છે. તો આપણે ઓફિસે જ છે, જમવાની રોજ સ્પેશિયલ. આખો સ્ટાફ જ છે આપણો, સરકારી સ્ટાફ છે બધો જમવામાં. આ બધા મિત્રો જમવા બેઠા છે, તો આપણે પણ જમી લેવી. હાલો મિત્ર, જમવામાં શું છે તો પૂરી છે, છોલે ભટુરે છે, પૂરી છે, છાશ છે ને પૌવા છે. એટલું જમવાનું છે. હાલો મિત્ર બધા જમવા અને જમીન. હાલો મિત્રો, તો જમીન આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો.